નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. સુરતના અરેઠમાં પાણીની ટાંકી ધરાશયી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે, જેમાં ટાંકીમાં પાણી સંગ્રહની ક્ષમતા 11 લાખ લીટરથી વધુ છે, ત્યારે હાલમાં 9 લાખ લીટર પાણી ભર્યું હોવાની માહિતી સામે આવી છે. સુરતના અરેઠમાં તડકેશ્વર ગામની ઘટના સામે આવી છે. નવી બનાવેલ પાણીની ટાંકી ધરાશયી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે, જેમાં ઉપયોગમાં લેવા પહેલા જ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે. ટાંકીમાં પાણી સંગ્રહની ક્ષમતા 11 લાખ લીટરથી વધુ છે, ત્યારે હાલમાં 9 લાખ લીટર પાણી ભર્યું હોવાની વાત સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ટાંકી પાણી પુરવઠા યોજનામાંથી બની હોવાની માહિતી છે. ટાંકી જમીનદોસ્ત થતા 3 જેટલા મજૂર ઇજાગ્રસ્ત થવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.